સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસ સામે લડવા ઝુંબેશ આરોગ્ય તંત્રએ સઘન ઝુંબેશ શરૂ કરી છે। તંત્રએ 5% મેલેથિયોન ટેસ્ટિંગની પણ કામગીરી કરી છે। ચુડામાં બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા। ચાંદીપુરાના લક્ષણો દેખાતા તંત્ર દોડતું થયું છે। સુરેન્દ્રનગર ખાતે બાળકને રિફર કરવામાં આવ્યું છે। ચુટાલ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે। ચાંદીપુરા વાયરસ સામે લડવા માટે ઝુંબેશ શરૂ કરી છે। આરોગ્ય તંત્રએ સઘન ઝુંબેશ શરૂ કરી 5% મેલેથિયોન ટેસ્ટિંગની પણ કામગીરી કરવામાં આવી। ચુડામાં બાળકની શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા। ચાંદીપુરાના લક્ષણો જણાતા તંત્ર દોડતું થયું છે। સુરેન્દ્રનગર ખાતે બાળકને રિફર કરવામાં આવ્યું છે। ચુટાલ સુરેન્દ્રનગરમાં પણ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે। ચાંદીપુરા વાયરસ સામે લડવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। આરોગ્ય તંત્રએ સઘન ઝુંબેશ કરી છે। તંત્રએ 5% મેલેથિયોન ટેસ્ટિંગની કામગીરી કરી। ચુડામાં બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા। લક્ષણો જણાતા તંત્ર દોડતું થયું છે। બાળકને સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યો છે। ચુડાવાડી વિસ્તારમાં 18 તારીખે છોટાઉદેપુરથી આવેલા બાળકને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતા શિવસર મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર ખાતે 108 મારફતે રિફર કરેલ, જેનો રિપોર્ટ તારીખ 20ના રોજ પોઝિટિવ આવતા ચુડાના તાલુકાના વિવિધ ગામો અને વિસ્તારોમાં તેમજ શાળા અને આંગણવાડી કેન્દ્રોમાં મેલેથિયોન ટેસ્ટિંગની કામગીરી અને અલ્ફા સાયપરમેથ્રિન દવાનો છંટકાવ કરેલ। ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાય છે, જે સામાન્ય માખી હોય એના કરતાં 4 ગણી નાની હોય છે અને તે કાચઈ